નમસ્કાર, ઇન્ડિયા વોઇસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગુજરાતમાં આજથી ગરમી ભૂકા કાઢશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો બુધવારની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. એપ્રિલ મહિનો શરૂ થતાં જ રાજકોટમાં ગરમીએ અગનગોળા વરસાવ્યા છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 7 દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવી. તાપમાનમાં આંકડાએ રાજકોટમાં છેલ્લા દાયકામાં પડેલી ગરમીની યાદ તાજી કરી દીધી. રાજકોટમાં વર્ષ 2017માં એપ્રિલમાં મહત્તમ 44.8 અને પછી વર્ષ 2019માં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ સમયે આકાશમાંથી જાણે અગન વર્ષા થતી હોય તેવું લાગી રહ્યું છે અને બપોરે ગરમીનો કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ શરૂ થઈ, જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં 3 બ્લોકમાં વિશાળ AC જર્મન ડોમ ઊભા કરવામાં આવ્યા. અંદાજે 3000 જેટલા લોકો બેસી શકે તેની વ્યવસ્થા સાથે ડોમ ઊભા કરવામાં આવ્યા. ડોમ ઊભા કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. ABCM 3 બ્લોક આખો ડોમ ઊભો કરવામાં આવ્યો. 8 એપ્રિલે 11 વાગે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી. રાહુલ ગાંધી અસલી ગુજરાત જોશે. જ્યાં 3 એપ્રિલે હાઈકમાન્ડ સાથેની બેઠક માટે ગુજરાત કોંગ્રેસના 43 શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિલ્હી ખાતે પહોંચી ગયા છે. દેશભરમાંથી કોંગ્રેસના 700 જેટલા પ્રમુખોની બેઠક નવી દિલ્હીમાં 3 બેચમાં 28, 29 માર્ચ અને 3 એપ્રિલે યોજાઈ રહી હતી. જેમાં 3 એપ્રિલે કોંગ્રેસના જિલ્લા શહેર પ્રમુખોની બેઠક યોજાશે. આ નવા પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત કોંગ્રેસમાંથી કરવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ હવે ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે વિચારી રહી. કોંગ્રેસની નવી રણનીતિ મુજબ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે, જે પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાંગડીનું ખાસ મહત્વ હોય છે, ત્યારે રાજકોટમાં આંટીવાળી પાંગડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમમાં ખાસ આંટીવાળી પાંગડી બનાવી છે. વડાપ્રધાનની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાંગડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો. PMના શાસનકાળને 10 વર્ષ થયા હોવાથી પાંગડીને પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી. એટલું જ નહીં, PM મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાંગડીની ઊંચાઈ 16 ઇંચ રાખવામાં આવી. માટે બનાવવામાં આવેલા આ ખાસ પાંગડીનું વજન 25 કિલો છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલી આ ખાસ પાંગડી વિશે જણાવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાંગડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીના શાસનકાળને હાલ 10મા વર્ષ ચાલી રહ્યું હોવાથી પહોળાઈની 10 ફૂટ રાખવામાં આવી. એટલું જ નહીં, PM મોદી ભારત દેશના 16મા વડાપ્રધાન છે, તો આ બાબતને ધ્યાનમાં રાખીને પાંગડીની ઊંચાઈ 16 ઇંચ રાખવામાં આવી છે. ગુજરાતના લોકપ્રિય કથાકાર મોરારી બાપુએ વધુ એક વખત સનાતનની ટીકા કરનારાઓને આડે હાથ લીધા છે. દેશ અને વિદેશમાં કથાકાર મોરારી બાપુની રામકથાને લઈને આયોજન કરવામાં આવતું હોય છે. આર્જેન્ટિનામાં રામકથા કરતી વખતે ફરી એક વખત મોરારી બાપુએ સનાતન ધર્મની નિંદા કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર પ્રહાર કર્યા. રામકથા કરતી વખતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર કટાક્ષ કરતા કહ્યું કે હવે મારે સનાતન ધર્મ ઉપર કથા કરવી છે. આર્જેન્ટિનામાં રામકથા દરમિયાન મોરારી બાપુએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મ ઉપર અનેક પ્રહારો થઈ રહ્યા છે. સનાતન ધર્મની નિંદા કરનારા સામે હવે કડક વલણ અપનાવવાનો સમય આવી ગયો છે. સનાતનને લઈને હું દિલ્હીમાં રજૂઆત કરીશ. આ બાબતે તેમણે એક પણ સ્પષ્ટ કરી દીધું હતું કે રજૂઆત કરીશ, પણ ચોક્કસપણે દિલ્હી જઈને રજૂઆત કરીશ તેવું કહી રહ્યા નથી. આ ઉપરાંત તેમણે સનાતનના વિશ્વાસમાં રાખતા લોકોને સ્પષ્ટ સૂચન કર્યું કે સનાતન ધર્મના લોકોએ આપણે 5 દેવની પૂજા કરવી જોઈએ.